તો હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે છે જલારામ જયંતિ, તો આપણે આવી ગયા છે પોરબંદરમાં આવેલા ન્યૂ જલારામ મંદિરે. તો આજ જલારામ જયંતિ છે, તો તમે આજ વખતે ડેકોરેશનની થીમમાં શું કર્યું છે? જય જલારામ. જલારામ સેવા સમિતિ દ્વારા દર વર્ષે કંઈક ને કંઈક નવીન કરવામાં આવે છે. આ વખતે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ હતી, તેમાં ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં લાભ પાંચમના દિવસે ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો હતો. છઠના દિવસે આપણે ધજાજીના સમયા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જલારામ જયંતિ દિવસે સવારે પાટોત્સવ પૂજા, ધ્વજાજી પૂજા અને ત્યારબાદ 10,000 રોટલાનો ભવ્ય રોટલા મનોરથ કરવામાં આવ્યો હતો. અને આપણે થીમની વાત કરીએ તો આપણે આ વખતે જલારામ બાપાની ઝૂંપડી બનાવી છે કે જલારામ બાપાનું જીવનમાં કેવું મહત્વ હતું, કેવી ઝૂંપડી બનતી હતી, એ બધું આપણે ડેકોરેશન કરવામાં આવ્યું હતું.